નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ખાસ કરીને રાજકોટ અને ગોંડલમાં મળીને આજે 1 લાખ ગુણીની આવક થઈ હતી અને ગોંડલમાં તો 2 દિવસની રજા હોવાથી આજે આવક વધીને 40,000 બોરીની હતી, પરંતુ આગામી દિવસોમાં આવકો ઘટીને 25,000 થી 30,000 બોરીની આસપાસ આવી જાય તેવી ધારણા છે। અને મગફળીના ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને સિંગદાણાના ભાવ પણ હજી સ્થિર રહ્યા છે અને બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને હાલના તબક્કે મગફળીમાં મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને ખાસ કરીને રાજકોટમાં 60,000 ગુણીની આવક હતી। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ શું ચાલી રહ્યા છે કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું જાડી મગફળીના ભાવ। મહુવા 1062 થી 1294 રૂપિયા, ગોંડલ 601 થી 1175 રૂપિયા, કાલાવાડ 1000 થી 1150 રૂપિયા, જુનાગઢ 840 થી 1168 રૂપિયા, જામજોધપુર 850 થી 1121 રૂપિયા, રાજકોટ 940 થી 1195 રૂપિયા, અમરેલી 815 થી 1200 રૂપિયા, કોડીનાર 990 થી 1171 રૂપિયા, સાવરકુંડલા 1051 થી 1231 રૂપિયા, જેતપુર 960 થી 1140 રૂપિયા। હવે જાણીશું ઝીણી મગફળીના ભાવ। વાંકાનેર 700 થી 1212 રૂપિયા, જેતપુર 940 થી 1115 રૂપિયા, તળાજા 1051 થી 1200 રૂપિયા, ભાવનગર 851 થી 1041 રૂપિયા, રાજુલા 960 થી 1140 રૂપિયા, રાજકોટ 920 થી 1170 રૂપિયા, અમરેલી 820 થી 1104 રૂપિયા, કોડીનાર 970 થી 1115 રૂપિયા, સાવરકુંડલા 951 થી 1081 રૂપિયા, મહુવા 1050 થી 1176 રૂપિયા।